નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરતના ડિંડોલી વિસ્તારના સ્વામિનારાયણ મંદિર ખાતે ડબલ ડેથ કેસમાં નવો વળાંક। પ્રેમીઓ સાથે બ્રેકઅપ પછી હતાશ થઈ આપઘાત આચર્યો હોવાનો ખુલાસો। પીએમ રિપોર્ટ બાદ શું ધડાકો થશે એ જાણવા જેવું છે। એક્ચ્યુઅલ ડેથ ઓફ ખોજનું બહાર આવે એની પણ જાણકારી પ્રશ્નચિહ્ન છે। પોલીસ દ્વારા જણાવ્યા મુજબ બંને છોકરાઓમાંથી એક છોકરો મીનો કંપનીમાં ઓનલાઈન પેકિંગ કરવાનું કાર્ય કરે છે અને એક ડીજે વગાડે છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। તારીખ 7 માર્ચ 2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ એટલે કે એક 18 વર્ષની અને એક 20 વર્ષની દીકરીઓની લાશ સ્વામિનારાયણ મંદિરના મહિલા ટોયલેટમાંથી મળી હતી, જે અનુસંધાને અકસ્માત મોતના દાખલ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં જે કંઈ ઓરલ એવિડન્સ એટલે કે મૌખિક પુરાવા, પછી બીજા સાયન્ટિફિક એવિડન્સ, ઇલેક્ટ્રોનિક એવિડન્સ અને અમુક સ્વતંત્ર સાહેબોના પણ નિવેદનો પણ લેવામાં આવેલા છે। એમાં તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1-1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું, એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગયેલી હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા છે।